નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। સરકારી નોકરીમાં જવાનું સપનું થશે સાકાર। ગુજરાત સરકારે આપ્યા ગુડ ન્યૂઝ। સરકારી નોકરીનું ગુજરાતના અનેક યુવાનો સપનું જોઈ રહ્યા હશે અને આ સપનું સાકાર કરવા માટે યુવાનો રાત દિવસ એક કરીને આકરી મહેનત પણ કરતા હોય છે, જેમાંથી કેટલાકનું નસીબ ખુલી જાય છે તો કેટલાક તૈયારીઓમાં જ રહી જાય છે, તો કેટલાક યુવાનો તૈયારી કરવા છતાં પરીક્ષા ન યોજાતી હોવાથી તેમનું સપનું સાકાર થતું નથી। પરંતુ હવે આવા યુવા વર્ગ માટે રાજ્ય સરકારે એક સારા સમાચાર આપ્યા છે અને આગામી સમયમાં નવી ભરતીની જાહેરાત કરી છે। ત્યારબાદ ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી। રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે રાજ્યની શિક્ષણ બોર્ડે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। આ વચ્ચે શિક્ષણ બોર્ડે જણાવ્યું કે આગામી દિવસોમાં શરૂ થનાર પરીક્ષામાં 16,76,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। આ માટે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને વિદ્યુત કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી લેવામાં આવી છે, જેમને તમામ બાબતો અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં ભારે પવન સાથે બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। રાજ્યમાં અચાનક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને કારણે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અમદાવાદમાં પવનની ગતિમાં વધારો થતા વરસાદ શરૂ થયો છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી કરાયો ઘરખમ વધારો। હવે આ કિંમતે મળશે ગેસની બોટલ। માર્ચ મહિનાની શરૂઆત મોંઘવારી સાથે થઈ ગઈ છે, કારણ કે આજથી ખાદ્ય પદાર્થોનું બજેટ વધશે। 1 માર્ચના રોજ ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતના ભાવમાં વધારો કરવામાં આવ્યો। જોકે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ વખતે પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત વધારો કર્યો છે। કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ગુજરાતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 950 રૂપિયા પર પહોંચી ગઈ છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। જૂનાગઢના ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને વેપારીઓએ દુકાન બંધ રાખી। શિવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ભવનાથ ક્ષેત્રના વેપારીઓ દ્વારા બીજે દિવસે પણ વેપાર તથા ધંધા બંધ રાખવામાં આવ્યા। એક તરફ શિવરાત્રીના મેળાની તૈયારીઓ આખરી સ્વરૂપમાં આપવામાં આવી છે, તો બીજી તરફ ભવનાથ વિસ્તારમાં વેપારીઓ દ્વારા પોતાના તમામ ધંધા અને રોજગાર બંધ રાખીને તંત્રના પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વેપારીઓ દ્વારા વેપાર ધંધા બંધ રાખ્યા હોવાથી પ્રવાસીઓને પીવાના પાણીની પણ ભારે પરેશાની ભોગવવી પડે છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર। દીકરાની સ્પીચ સાંભળીને મુકેશ અંબાણી રડી પડ્યા। જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રીવેડિંગ ફંક્શન યોજાઈ રહ્યું છે। ગઈકાલે ફંક્શનના પ્રથમ દિવસે દેશ વિદેશમાંથી પોતાના મહેમાન બનાવેલા લોકોને નમસ્તે અને અતિથિ દેવો ભવ કહીને મુકેશ અંબાણીએ આવકાર્યા હતા। પુત્ર અનંત અંબાણીએ તેમની સ્પીચ દરમિયાન કહ્યું કે મારા પિતાજી આજે ઘણા ખુશ થઈ ગયા હશે, કારણ કે તેમના પુત્ર અનંત અંબાણીનું વેડિંગ ફંક્શન આજે તેમની મનપસંદ જગ્યા જામનગરમાં યોજાઈ રહ્યું છે। પિતાની સ્પીચ બાદ અનંતે પણ મહેમાનો અને પરિવારોના સભ્યો સામે સ્પીચ આપી। દીકરાના શબ્દો સાંભળીને મુકેશ અંબાણી ધ્રુસકે રડી પડ્યા હતા। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ દર્શન કરીને ધન્યતા અનુભવી। રાજ્યના મુખ્યમંત્રી સહિત કેબિનેટના મંત્રી આજે અયોધ્યાના પ્રવાસે પહોંચ્યા છે। આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા, જે તમામ મંત્રી મંડળના નેતાઓ સહિત 100 કોઈએ રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન પણ કર્યા। તમામ મંત્રીઓને કુમકુમના તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ આજે અયોધ્યાના પ્રવાસે પહોંચ્યા હતા।
ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર, માર્કેટિંગ યાર્ડની બેદરકારીને કારણે ખેડૂતોની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેમાં પણ બનાસકાંઠા અને પાટણ યાર્ડમાં રાખવામાં આવેલ જણસી પલળી ગઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદને લઈને માર્કેટિંગ યાર્ડમાં ચેતવણી આપી તેમ છતાં ગંભીર રીતે બેદરકારી દાખવવામાં આવી હતી. ત્યારબાદના મોટા સમાચાર, વડોદરામાં અસામાજિક તત્વોને મોકળું મેદાન. વડોદરા શહેરની મધ્યથી પસાર થતી વિશ્વામિત્રા નદીનો કિનારો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. નદી કિનારાની અવાવરૂ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. સયાજી ગજ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે. 2 થી 3 ફૂટના આ છોડના વાવેતર પાછળ કોનો હાથ છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે. ત્યારબાદ કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યો. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. જેમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી તરફ મંગળવારે અને બુધવારે વહેલી સવારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફાટી નીકળેલા રોગચાળામાં 4 દિવસમાં ઝાડા ઉલટીના કુલ 145 કેસ સામે આવ્યા. 145 દર્દીઓમાંથી 34 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. જેમાં 15ને રજા આપતા હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીની લાઇનમાં 3 જેટલા લીકેજ મળી આવ્યા છે. જેને બંધ કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે. સાથે જ પાણીના સેમ્પલ નોર્મલ અને બીજા 2 સેમ્પલ પાણી માટે અયોગ્ય સાબિત થયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પ્રાણીઓ ડ્રોનની મદદથી આકાશમાં ચમક્યા. જામનગરમાં શુક્રવારની સાંજ યાદગાર રહી છે. જેમાં મુકેશ અંબાણીના પુત્રો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ઇવેન્ટનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે મહેમાનોની હાજરીમાં ભવ્ય ડ્રો શો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જેમાં ડ્રોનની મદદથી હાજર મહેમાનોએ વનતારાની એક ઝલક નિહાળી હતી. દ્રશ્ય જોઈને વિદેશી મહેમાનોની આંખ પોળી થઈ ગઈ હતી. ત્યારબાદ રાજકોટમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ શરૂ. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે રાજકોટ શહેરમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.